નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે ભાઈ પીવાયક્યુ કરવાના શરૂ હતા ગયા લેક્ચરમાં, અને એમાં જે રીતના આપણે પીવાયક્યુ કરી રહેલા હતા એ જ રીતના આજનો જે પાર્ટ 4 છે ભાઈ, એમાં આપણે પીવાયક્યુ કરવાના શરૂ કરશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે નીટના પીવાયક્યુ કરી રહેલા હતા, બરોબર? અને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જે મોસ્ટ રિપીટેડ ક્વેશ્ચન છે નીટના, એના આપણે 2-3 લેક્ચર જોયા હતા. આજના લેક્ચરમાં ફરી મળશું અને નવા ક્વેશ્ચન સોલ્વ કરશું. ચલો કમ્પ્લીટ. ચલો ભાઈ, પાર્ટ 4 માં આજનો પહેલો ક્વેશ્ચન છે સ્ક્રીન ઉપર. ચાલો, 210 વોલ્ટ 50 હર્ટ્ઝના સ્ત્રોત સાથે 10 માઇક્રોફરાડના કેપેસિટર જોડેલ છે. પરિપથમાં મહત્તમ પ્રવાહ કેટલો હશે? ચલો, આકૃતિ છે નહીં, પણ આકૃતિમાં કઈ નવું પણ નહીં. ધારો કે આકૃતિ બનાવવું હોય તો શું બનવું? અહીંયા આવી જશે કેપેસિટર અને નીચે આવશે એસી સ્ત્રોત. હે ને? આકૃતિ તો આ જ બનશે. અહીંયા એસી સ્ત્રોત 210 વોલ્ટ વોલ્ટેજ છે, 50 હર્ટ્ઝ આવૃત્તિ છે. ઓકે, તો બીજો કઈ અલગ કેસ નહીં. અહીંયા કેપેસિટર. હવે ધ્યાનથી જો કેસ શું બનાવશું. તો મને ખબર છે મારે મહત્તમ પ્રવાહ મેળવવો, બરોબર? તો અહીંયા આઈ આરએમએસ નું ફોર્મ્યુલા શું લાગશે મને કીધું? આઈ આરએમએસ બરાબર શું મૂકી શકીએ? બોલ, વી આરએમએસ અપોન એક્સસી. કારણ કે અવરોધ તો આપણને આપેલો નથી, હે? અને ખાલી કેપેસિટર છે તો એક્સસી આવશે, કેપેસિટિવ રિએક્ટન્સ. તો અહીંયા આવી જાય એક્સસી. અચ્છા, આને સોલ્વ કરીએ તો આને સોલ્વ કરીશું તો વી આરએમએસ અપોન એક્સસી ને તો આપણે શું કહીએ? 1 અપોન ઓમેગા સી. હજુ આગળ જઈએ તો આનો મતલબ થઈએ વી આરએમએસ અપોન 1 અપોન 2 પાઈ એફસી. ઓકે, આને સોલ્વ કરી લે કામ પૂરું. તો મારી પાસે આઈ આરએમએસ ની ફાઇનલ વેલ્યુ જે આવશે એ બનશે વી આરએમએસ ઇન્ટુ 2 પાઈ એફસી. ચલો વેલ્યુ પુટ કરી દે છે. તો ભાઈ પેલું તો વી આરએમએસ મને આપેલો છે, કેટલો છે? અહીંયા આવશે 210, અહીંયા આવશે 2, અહીંયા આવી જશે 3.14. એફ મારી પાસે છે 50 અને સી મને કેટલા આપેલા છે? બોલ, 10 માઇક્રોફરાડ. તો 10 ગુણ્યા 10 ની -6. ચલો ભાઈ, આને સોલ્વ કરી નાખો, આન્સર આવી ગયો. હે, આને સોલ્વ કરો, આન્સર આવી ગયો. કેમ સોલ્વ કરશું? બોલ, અહીંયા આવ્યા 210 ગુણ્યા જો ભાઈ અહીંયા 3.14 છે, 50 ને 10 માંથી એક 0 લઈ લઉં તો આ થઈ જાય 314 ગુણ્યા આ 2 અને અહીંયા 5 બીજા તો 5 અને 2 10 ગુણ્યા 10 ની -6. ચલો, 210 ગુણ્યા 314 કરવાના. તારે શું કરવાના? તો 314 ગુણ્યા 21 કરી નાખતું. 314 ગુણ્યા 21 કરી નાખ એટલે 1 થી તો આવી ગયા 314 અને 2 ને 314 628 થશે. 628 ને 314 ને કેટલા થઈ ગયા? બોલ, 65. ફિક્સ કરી નાખીએ ભાઈ, ફિક્સ 314 ગુણ્યા 21 કરવાના તારે. હે, અહીંથી 8 ને 2 ને 6 અને અહીંથી 314 આવી ગયા 4 ને 9 ને 5 ને 6. હા ભાઈ, કમ્પ્લીટ 65 માં જ આવે. અહીંથી આવશે 65 94 અને 210 છે તો 1 0 ગુણ્યા 10 છે તો પાછું 0 ગુણ્યા 10 ની -6. તો આને ગુણી નાખ તો કેટલા થઈ ગયા? બોલ, આ થઈ જશે 0.65. કેટલા થઈ ગયા? બોલ, 0.65. ડન છે ભાઈ, 0.65. આ શું આવ્યું? બોલ, આઈ આરએમએસ. મને આરએમએસ મેળવવાનું કીધું ભાઈ? નહીં, મને કીધું મહત્તમ પ્રવાહ કેટલો હશે. તો ભાઈ મહત્તમ પ્રવાહ માટે આપણી પાસે એક્ઝેક્ટ ફોર્મ્યુલા આરએમએસ નો શું હતો? આઈ આરએમએસ ઇઝ ઇક્વલ ટુ આઈ નોટ બાય √2. આ આઈ નોટ મહત્તમ હોય તો આઈ નોટ ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ આઈ આરએમએસ. તો અહીંથી √2 ની વેલ્યુ 1.4 ઇન્ટુ 0.65. 0.65 ગુણ્યા 1.4 કરવાના એટલે ઓલમોસ્ટ દોઢ થયો. તો 0.6 ગુણ્યા દોઢ કેટલા થઈ જાય? 0.9. 0.9 ની આજુબાજુ આન્સર એક જ છે, 0.93 એમ્પિયર. ખતમ આન્સર. ક્લિયર છે? બોલ કેસ કાઈ નહીં ભાઈ, સોલ્વ એસી સર્કિટ નો ક્વેશ્ચન હતો નોર્મલ. ચલો, આને ધ્યાન રાખવાનું, જો એસી ના દાખલા હોય ને અમુક વસ્તુ ધ્યાન રાખવાની. એસી ના દાખલામાં કેલ્ક્યુલેશન ખૂબ આવશે. ઇમ્પિડન્સ નું સૂત્ર ક્યાંક આવી જાય, ક્યાંક એલસીઆર નું સૂત્ર આવી જાય, હે, કોઈ જગ્યાએ રેઝોનન્સ નો સારો દાખલો પડી જાય. આમાં કેલ્ક્યુલેશનમાં થોડું ધ્યાન રાખવાનું, બાકી કોઈ કેસ નથી. ચલો, એક બીજું, Z1 Z2 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપેલ પરિપથ A અને B ના ઇમ્પિડન્સ હોય તો નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ચલો, ઇમ્પિડન્સ મેળવવાના છે. જોઈ લે એક વસ્તુ, જો બેમાં અવરોધ 10 10 તો એમને એમ છે. એકમાં તને આપેલું છે ઇન્ડક્ટર
એકમાં તને આપેલું છે કેપેસિટર, એકમાં શું છે બોલ ઇન્ડક્ટર, એકમાં કેપેસિટર, બાકી બે આકૃતિ કેવી છે ઓલમોસ્ટ સેમ, આ નીચે થોડું થોડું બદલે છે. બરોબર, તો કેમ સોલ્વ કરશું સાંભળ ધ્યાનથી. ઇમ્પિડન્સ નો ફોર્મ્યુલા શું છે મારી પાસે? ઇમ્પિડન્સ નો ફોર્મ્યુલા છે અંડર ધ રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ સ્ક્વેર. હા, આ આપણી પાસે ઇમ્પિડન્સ ફોર્મ્યુલા છે. પહેલામાં કેપેસિટર છે જ નહીં, પહેલામાં કેપેસિટર નથી ભાઈ, કેપેસિટર છે જ નહીં, તો ફોર્મ્યુલા શું બનશે? આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર અંડર રૂટ. આમાં શું ફોર્મ્યુલા બનશે બોલ? આનું કહી દઉં Z1, Z2 નો ફોર્મ્યુલા શું બનશે? અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સસી સ્ક્વેર. આ બે ફોર્મ્યુલા બનવાના. હવે મને એક વસ્તુ ખબર છે, શું ખબર છે બોલ? આર આર તો બેમાં કેવા છે? અચળ. મને એક વસ્તુ ખબર છે કે એક્સી ની વેલ્યુ જનરલી વધારે હોય કોના કરતા? એક્સએલ કરતા. સામાન્ય કેસમાં આ જ હોય. શા માટે એવું હોય સમજ નથી, કારણ કે એક્સી નો ફોર્મ્યુલા બને 1 ઓમેગા સી 1/2 FC, હમણાં જોયું હતું. હવે જો કેપેસિટન્સ માઇક્રોફરાડમાં હોય જનરલી, તો 10 ની -6 ઉપર જઈને 10 ની +6 એકના છેદમાં 2 FC. નીચે સી કેમાં છે? 10 ની -6 માં. ઉપર આવે તો 10 ની +6 થઈ. ખબર પડી કે નહીં? ઉપર આવીને શું થઈ જશે? +10 ની 6. તો વેલ્યુ કેવી બની જશે? મોટી. એની જગ્યાએ એક્સએલ નું સૂત્ર હોય 2πfl. એલ ધારો કે ફોર એક્ઝામ્પલ મિલી હેનરીમાં છે, તો 10 ની -3 માં જ રહી જશે. તો ભાઈ જ્યારે પણ આવી રીતનો કેસ હોય એક્સી અને એક્સએલ નો, એમાં મેજોરિટી કેસમાં શું બની જશે બોલ? Z1 ઇઝ લેસ ધેન Z2. જે જગ્યાએ કેપેસિટર હશે એનો ઇમ્પિડન્સ કેવો રહેશે? વધારે. કોના કરતા? ઇન્ડક્ટર કરતા. બરાબર છે. ચાલ, કોઈને એમ થાય કે ના 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 આપણે આવું નહીં કરવું, આપણે તો આન્સર લેવું, આ તો પછી બેને મેળવવાના, એમ જ આવશે. મેં કીધું એ જ આવશે. અહીંયા જોયું 10 ની 3 છેદમાં પાઈ માઇક્રોફરાડ છે, તો છેદમાં શું આવશે? 10 ની -6. ઉપર આવીને આની વેલ્યુ થઈ જાય 10 ની 6. આની વેલ્યુ થાય 10 ની -3. તો ખબર પડી ને? 10 ની 6 મોટી કહેવાય લ્યા. 10 ની 6 મોટી હોય તો ઇમ્પિડન્સ નું મૂલ્ય આમાં વધારે થાય, Z2 માં, Z1 માં ઓછું થાય. ચલો આગળ જઈએ. પરિપથમાં દર્શાવેલ કુલ ઇમ્પિડન્સ મેળવો. ચલો ઇમ્પિડન્સ મેળવીએ. પહેલા તો જો આ કંઈક અલગ અલગ વેલ્યુ આપી જ ભાઈ. જો આવી વેલ્યુ જ્યારે હોય ને ત્યારે ભલે ગમે એટલી ઉતાવળ થતી હોય, ડાયરેક્ટ ઇમ્પિડન્સ નો ફોર્મ્યુલા મૂકવાનો નહીં. 10 માંથી 9 વાર ભૂલ કરીને આવશો. બરાબર, મેથડ પ્રમાણે જવાનું. પહેલા શું મેળવી લેવાનું? એક્સી. પછી શું મેળવી લેવાનું? એક્સએલ. પછી ફોર્મ્યુલા પુટ કરતે કામ આવે. ચલો તો ભાઈ પહેલા તો મારી પાસે એક્સી, એક્સી ની વેલ્યુ મારી પાસે શું છે? 1/ωc. એથી 1/2πfc. ચલો તો અહીંથી એકના છેદમાં અહીંથી આવશે બગડું, અહીંથી આવશે પાઈ, એમ નામ રાખી દઉં. ચલો ઉડી જાય, દેખાય જામે. તો અહીંથી આવશે પાઈ, અહીંથી આવશે આગળ શું છે બોલ? 2πf. f ની વેલ્યુ 50 આપેલી આવી અહીંયા 50, અને c ની વેલ્યુ મને આપી છે કેટલી? 10 ની 3 છેદમાં પાઈ. 10 ની 3 ના છેદમાં પાઈ ગુણ્યા 10 ની -6 માઇક્રોફરાડ છે. એટલે ચાલો ભાઈ સોલ્વ કરો. આને સોલ્વ કરો. ભાઈ પાઈ થી પાઈ કટ, બીજું કે દેખાતું દેખાત થતું. અહીંથી 3 -3 કટ, તો ઉપર +3 ગયા. ઉપર +3 જાય એટલે કેટલા? 1000. છેદમાં 50 બે કેટલા? 100. ગઈ. આન્સર આવી ગયો 10 Ω. ચાલો ભાઈ એક્સ સી ક્લિયર. એક્સ સી મળી ગયા આપણને કેટલા? 10 Ω. હવે શું મેળવી લે? એક્સએલ. એક્સએલ નો ફોર્મ્યુલા છે 2πfl. કમ્પ્લીટ કે નહીં? 2πfl. ચલો 2 ગુણ્યા પાઈ ગુણ્યા 50 ગુણ્યા એલ કેટલો છે બોલ? 50 ના છેદમાં પાઈ. 50 ના છેદમાં પાઈ મિલી હેનરી છે, તો ગુણ્યા 10 ની -3. પાયું પાયું જયું. ચલો પયું પયું ક્યું. હવે જો ધ્યાનથી સાંભળ, ધ્યાનથી હું જે કહું અહીંથી જો. એટલે 50 ના 50 કેટલા? 2500. 2500 ગુણ્યા 2 એટલે કેટલા? 5000. 5000 ગુણ્યા 10 ની -3. આન્સર આવી ગયો કેટલો? 5 ઓહમ. કેટલો આન્સર આવી ગયો? 5 ઓહમ. ચલો તો આ એક્સી થઈ ગયા 10 ઓહમ, એક્સએલ થઈ ગયા 5 ઓહમ. ખતમ થઈ ગયો કેસ બાળક. તારે ઇમ્પિડન્સ મેળવવો ને. ઇમ્પિડન્સ તો અંડર રૂટ અહીંથી આવશે આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર. તો અહીંથી આવશે અંડર રૂટ આર, એટલે આર કેટલા? આર આપેલા 10. આવો સમજે ભાઈ હોય આ 10. તો આનો વર્ગ કેટલો થઈ ગયો? 100 વત્તા એક્સી કેટલા છે? 10. એક્સએલ કેટલા? 5 નો વર્ગ બરાબર અંડર રૂટ 100 વત્તા 10 માંથી 5 ગયા કેટલા વિધા? 5. 5 નો વર્ગ 25 વર્ગમૂળમાં 125. 125 ને શું લખાય? 25 ગુણ્યા 5. તો આન્સર આવી ગયો 5√5. કમ્પ્લીટ. ચલો ક્લિયર કેસ. શા માટે કીધું મેં અલગ રાખવાનું? સમજાઈ ગયું છે તને? આ બધી વેલ્યુ અહીંયા ના પુટ કરવા જવાય લ્યા. સમજાય તને? લીટ હતા એમ વધારે ટાઈમ જાય.
ચલો કમ્પ્લીટ. તો આ રીતના एक्स ही एक्स મેળવી લે, વેલ્યુ પુટ કરતા કામ ખતમ થઈ ગયું. ચલો આગળ જઈએ. વાહ, રે ઓપ્ટિક્સ આવી ગયું ભાઈ. રે ઓપ્ટિક્સ ની એન્ટ્રી થઈ રહેલી છે. પ્રકાશનું કિરણ 60 ડિગ્રીના ખૂણે √3 વક્રી ભવનાંક ધરાવતી કાચની સપાટી પર આપાત થાય. વક્રીભૂત અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો કેટલો હશે? ઓકે, ચલો બનાવી દઈએ હમણાં. ખૂણો બનાવી દઈએ. જો તો ચલો અહીંયા તને આપ્યું માધ્યમ. ઓકે, અહીંથી એક પ્રકાશનું કિરણ આવ્યું ઉપરથી ઝમઝમ ઝમઝમ. ઉપરથી એક પ્રકાશનું કિરણ કેમ આવ્યું? બોલ. ઝમઝમ ઝમઝમ. અહીંથી એક કિરણ આવ્યું. ચલો અહીંથી એક પ્રકાશનું કિરણ આવ્યું. અહીંથી પરાવર્તન પામીને આમ ગયું. પણ સાથે સાથે એનો વક્રીભવન પણ થયું નીચેની બાજુ. ઓકે, વચ્ચે 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 હું બનાવી દઉં છું એક લંબ. વચ્ચે હું શું બનાવી દઉં? બોલ, એક લંબ, એક પર્પલ કલર નો લંબ. ચલો તો વચ્ચે આવી ગયો મારી પાસે લંબ. હા ચલો આ આવી ગયો લંબ. ચલો ખૂણા બનાવો તો ભાઈ આપાત કોણ મને આપી દીધો છે? આ આપાત, આ વક્રીભૂત અને આ પરાવર્તિત. આપાત કોણ મને આપી દીધો? કેટલો આપ્યો? બોલ, 60 ડિગ્રી. જે માધ્યમમાં જાય અહીંયા √3 વક્રી ભવનાંક છે, n બરાબર √3. અહીંયા તો હવા છે તો એક જ હશે. √3 વક્રી ભવનાંક ધરાવતી કાચની સપાટી પર આપાત થાય વક્રીભૂત અને પરાવર્તિત કિરણ વચ્ચેનો કોણ કેટલો? ભાઈ જો આ નીચે જાય વક્રીભૂત કિરણ, ઉપર જાય પરાવર્તિત કિરણ. આ બે વચ્ચેનો કુલ ખૂણો કેટલો એ મારે મેળવવાનો છે. ડન કે નહીં? કોઈ કેસ નહીં ભાઈ, આરામથી. જો આ 60 ડિગ્રી તો પરાવર્તન કોણે કેટલો? 60 ડિગ્રી. આ ખૂણો 60 ડિગ્રી તો આ 90 ટોટલ હોય તો આ કેટલો ખૂણો થઈ ગયો? બોલ, 30 ડિગ્રી. કારણ કે લંબ અને સપાટી વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હશે. તો ચલો આ ખૂણો તો 30 ડિગ્રી છે. હવે જો આ ખૂણો મળી જાય ને, મજા આવી જાય. આ તો મજા કરી નાખીએ. જો તું સાંભળ, હું એક કામ કરું, આ આપાત કિરણ અને વક્રીભૂત કિરણ માટે સ્નેલનો નિયમ લગાવી દઉં. લગાવી શકું? તો ભાઈ ઉપરનો વક્રી ભવનાંક કેટલો છે? 1 ઇન્ટુ ઉપરનો આપાત કોણ કેટલો છે? ભાઈ sin 60 બરાબર નીચેનો વક્રી ભવનાંક √3 અને અહીંયા શું હશે? બોલ, sin r મારે મેળવવા. sin 60 ની વેલ્યુ ભૂલી જાય છે. √3/2 ઇઝ ઇક્વલ ટુ √3 ઇન્ટુ sin r. √3 કટ. sin r બરાબર 1/2. મતલબ r બરાબર કેટલા આવી ગયા? બોલ, 30 ડિગ્રી. r બરાબર કેટલા આવી ગયા? બોલ, 30 ડિગ્રી. તો ભાઈ અહીંયા જે r ની વેલ્યુ મળશે, નાનકડો r, આ કેટલો છે? 30 ડિગ્રી. હવે મને ખબર લંબ અને સપાટી વચ્ચેનો ખૂણો કેટલો? 90 ડિગ્રી. જો આ ખૂણો 30 ડિગ્રી તો આ ખૂણો કેટલો? 60 ડિગ્રી. એનો મતલબ કે આપાત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો, પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો કુલ ખૂણો કેટલો? 60 + 30. આન્સર કેટલો આવી ગયો? 90. આવા જે દાખલા છે ને, આને કહેવાય બુસ્ટર કોણના દાખલા. સમજાય? જ્યાં પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ બે એકબીજાને લંબ હોય. એક કયો? બુસ્ટર કોણ. તો બુસ્ટર કોણના કેસ પણ ધ્યાન રાખવાના. બુસ્ટર કોણના કેસમાં તને ખબર હશે, ન્યુ ઇઝ ઇક્વલ ટુ tan θ વાળો કેસ. બરોબર? ચલો આગળ જઈએ બાળક. પ્રકાશ હવામાં t1 સમયમાં x અંતર કાપે અને અન્ય ઘટ માધ્યમમાં t2 સમયમાં 10x અંતર કાપે. માધ્યમ માટે ક્રાંતિ કોણ કેટલો હશે? અચ્છા, શું મેળવવાનું તારે? ક્રાંતિ કોણ. ચલો કેમ કરશું? સાંભળ ધ્યાનથી. મને એક વસ્તુ ખબર છે, મારે અહીંયા ક્રાંતિ કોણ મેળવવું? મને એક વસ્તુ ખબર છે, sin IC ની વેલ્યુ છે ને એ 1/n બરાબર હશે. અને n બરાબર મને ખબર છે શું હોય? c/v. તો અહીંયા થઈ જાય v/c. બરાબર? નિરપેક્ષ વક્રી ભવનાંકનું સૂત્ર લ્યા. n ઇઝ ઇક્વલ ટુ કમ્પ્લીટ હે તો nm ઇઝ ઇક્વલ ટુ c/v. ચલો તો અહીંથી c/v તો v ઉપર વહી ગઈ. જો મને v અને c મળી જાય તો કામ પૂરું થઈ ગયું. તો હું કહી દઉં હવામાં વેગ કેટલો હોય? c બરાબર વેગ બરાબર હવામાં x અંતર કાપે તો ભાઈ અંતર આવ્યું x અને કેટલા સમયમાં? t1 સમયમાં. ચલો c બરાબર x/t1 થઈ. અને જ્યારે માધ્યમમાં પ્રવેશે, ક્યાં પ્રવેશે? માધ્યમમાં. ત્યારે એનો વેગ કેટલો થઈ જશે? v. અંતર કેટલું કાપે? 10x. ટાઈમ કેટલો લાગે? t2. c ને v ની વેલ્યુ આવી ગઈ, મૂકી દઈએ. તો અહીંથી sin IC ઇક્વલ ટુ v ની જગ્યાએ શું મૂકી દઉં? 10x upon t2. c ની જગ્યાએ x/t1. x તો કટ થઈ ગયા. તો અહીંથી sin IC ઇઝ ઇક્વલ ટુ ઉપર શું પડશે? બોલ, tan t1/t2. આન્સર પછી એ તો ખબર જ IC ને કરતા પણ તો sin ઇનવર્સ tan t1/t2 ગોતી લે. આ એક જ છે. કમ્પ્લીટ. શું લે આ તારા ટાઈમ ક્વેશ્ચન છે. હે આમાં શું હોય? હોશિયાર છોકરાઓ આવે તમે, આમાં શું હોય? ચલો 5.5 મીટર લંબાઈની દોરીનું દર 0.035 kg છે. જો દોરીનું તણાવ 77 ન્યૂટન હોય તો દોરી પર તરંગની ઝડપ કેટલી? બરોબર ને? ચલો તો કરીએ સોલ્વ. દોરી પર તરંગની ઝડપ મેળવવી ને તારે. દોરી પર તરંગની ઝડપનું સૂત્ર જે આપણી પાસે કયું છે? v = √t/υ. આ સૂત્ર છે. તો √t/υ નું ફોર્મ્યુલા શું થાય? m/l. ચાલો ભાઈ કિંમત મૂકી દે, આન્સર આવી ગયો. t કેટલા છે?
77 એટલે કેટલા છે લંબાઈ 5.5 છેદમાં દળ કેટલું છે બોલ 0.035 ચલો ન્યૂટનમાં છે કેજીમાં છે મીટરમાં છે કાંઈ ફેરફાર કરવાની જરૂરિયાત નથી હું શું કરું સાંભળ ધ્યાનથી સાંભળ હવે મોજ આવશે હમણાં ડાયરેક્ટ થઈ જાય કઈ પોઈન્ટ નીકાળી દઉં તો ઉપર બચ્યા 55 નીચે બચશે 0.35 ઉપર શું બચશે 55 નીચે 0.35 હજુ એમાંથી ચેન્જ કરું હું બે ઉપર નીચે 100 વડે ગુણી નાખું તો ઉપર થઈ જશે 77 ગુણ્યા 55 ગુણ્યા 100 છેદમાં હું 100 વડે ગુણું તો એક તો પોઈન્ટ કાઢ્યો એટલે 0.35 100 વડે ગુણ એટલે 35 ભાગ ચલાવી દે ભાઈ અહીંથી 7 પંચા 35 11 પંચા 55 7 11 77 11 ગુણ્યા 11 તો વર્ગમૂળમાં આવી ગયા 121 ગુણ્યા 100 121 ના થઈ ગયા 11 100 ના થઈ ગયા 10 11 ગુણ્યા 10 આન્સર 110 મીટર પર સેકન્ડ ખતમ આન્સર લો કાંઈ હતું દાખલામાં જોયું હે હલકું ફુલકું નાના દાખલીઓ છે શું છે બોલે નાની દાખલી ચલો પણ આ સૂત્ર અગત્યનું છે v = √t/ν પ્રશ્ન પૂછાય ભાઈ આમાંથી ચલો જ્યારે પ્રેરક ગુચળામાંનો પ્રવાહ 60 મિલિએમ્પિયર હોય ત્યારે એક ચોક્કસ પ્રેરક ગુચળામાં સંગ્રહિત ચુંબકીય સ્થિતિ ઉર્જા 25 મિલીજૂલ છે આ પ્રેરક ગુચળાનું પ્રેરકત્વ કેટલું કે તારે શું મેળવવાનું બોલ પ્રેરકત્વ મેળવવું અને તને આપેલું શું છે ચુંબકીય સ્થિતિ ઉર્જા મને ખબર છે ઇન્ડક્ટરની ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 Li² શું છે બોલ u = 1/2 Li². મારે L મેળવવું ને તો L બરાબર શું થઈ જશે બોલ 2u/i². શું થઈ જાય 2u/i². ભાઈ અહીંયા આવશે 2 ગુણ્યા u ની વેલ્યુ મને આપી દીધી u ની વેલ્યુ મને કેટલી આપી 25 mJ 25 મિલીજૂલ તો 25 ગુણ્યા 10⁻³ છેદમાં i મને કેટલા આપ્યા બોલ 60 મિલિએમ્પિયર આપ્યા તો હું અહીંયા 60 નો વર્ગ કરી નાખું 60 ગુણ્યા 60 અને મિલિએમ્પિયર જે મિલિએમ્પિયર એટલે 10⁻³ અને એનો વર્ગ એટલે 10⁻6. ચલો -3 તો ઘાત વહી ગઈ હવે જો અહીંથી તો અહીંથી આને સોલ્વ કરવાના ભાઈ L બરાબર ચલો સોલ્વ કરો તો અહીંથી 30 લઈ લે ચલો અહીંયા 30 આયા હે 10⁻6 ઉપર જવા દે 10⁻3 નીચે -3 બચી ઉપર જાય તો અહીંયા બચશે 25 ગુણ્યા -3 ઉપર ગઈને શું થઈ ગયા 1000 છેદમાં શું બચ્યા બોલ 30 ગુણ્યા 60 મિંડી કટ ચલો મિંડી કટ થઈ ગઈ તો અહીંયા શું આવ્યા બોલ 25 10 250 છેદમાં કેટલા આવ્યા 18 આ થઈ ગયા 125 ના છેદમાં 9 ચલો ભાઈ આન્સર શું આવે છે બોલ 125 ના છેદમાં 9 હેનરી 125 ના છેદમાં 9 એટલે મને ખબર છે 9 10 થઈ ગયા 90 ને 99 ને 13 ની આજુબાજુ આન્સર બને એક જ ઓપ્શન છે 13.89 હેનરી ચલો કમ્પ્લીટ છે બોલ ક્લિયર આગળ જઈએ ચાલો બાળકો આગળ જઈએ ભાઈ આગળના દાખલામાં જો ભાઈ હા ભાઈ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ આવી ગયું ચાલ બે સમાન વાહક ગોળા A અને B ના કેન્દ્ર નિયત અંતરે અલગ છે અને પ્રત્યેક ગોળા પરનો વીજભાર q છે અને તેમની વચ્ચેનું અપાકર્ષણ વચ્ચેનું અપાકર્ષણ બળ F છે અચ્છા તો સાંભળ ધ્યાનથી કીધું છું ચલો એક ગોળો A બીજો ગોળો B આને નામ આપો A આને નામ આપો B આનો વીજભાર q આનો વીજભાર પણ q બે વચ્ચેનું અંતર આપી દીધું r ચલો બરાબર બે વચ્ચેનું અપાકર્ષણ બળ F છે તો F ને શું લખી શકીએ બોલ અહીંયા લખી શકીએ F = kq²/r². ચલો બરાબર બે આ બે વચ્ચેનું અપાકર્ષણ બળ પણ બની ગયું ચલ ડન છે F આવી ગયા હવે એના જેવા જ સમાન પરંતુ વીજભાર રહિત ગોળાને પહેલા A સાથે સંપર્કમાં લઈ આવવાનો ચલો ભાઈ ગોળા નંબર 2 આવે ચલો બીજો ગોળો લઈને આવીએ અને આ બીજો ગોળો છે આના જેવો જ છે પણ વીજભાર એની પાસે છે નહીં આ પેલા ગોળાને ટચ કરાવવાનો ચલો કરી દે ટચ નાનો બની ગયો ને ગોળો ઉપર મોટો બની ગયો એક્ઝેક્ટ આના જેવો જ ગોળો છે આના જેવો જ ગોળો છે પણ એની પાસે વીજભાર નથી તો શું થઈ જાય આપણને ખબર છે ભાઈ આની પાસે કુલ વીજભાર કેટલો q નીચેના પાસે વીજભાર છે નહીં તો બે શું કરશે ભાગ પાડશે સરખા કે ભાઈ મારી પાસે q છે તારી પાસે નહીં એક કામ કરું હું અડધો q આપી દઉં અડધો હું રાખું અડધો તું રાખી લે તો સંપર્કમાં આવ્યા બાદ એ પાસે કેટલો વીજભાર રહેવાનો છે q/2 અને આ નવો જે ગોળો આવ્યો c કહી દઈએ અને એની પાસે પણ કેટલો વીજભાર q/2 અચ્છા હવે
આટલું થઈ ગયું. હવે એ સાથે અને ત્યારબાદ બી સાથે સંપર્કમાં લઈ આવવામાં આવે. ચલો આ બે સાથે તો સંપર્કમાં આવી ગયો. હવે આ સી ને અહીંથી ઉઠાવી અને આની સાથે સંપર્કમાં લઈ દે. હવે જો આની પાસે વીજભાર ક્યુ હતો ને હવે આની પાસે વીજભાર કેટલો હતો Q/2. તો આ બે એક સરખા ભાગ પાડશે. એક સરખા ભાગ પાડે એટલે આપણે એને શું કહીએ છીએ એવરેજ લઈ લેવાની. તો બે ઉપર વીજભાર કેટલો આવશે બોલો તો Q ની એવરેજ. તો ભાઈ આની પાસે બી પાસે કેટલો વીજભાર છે Q. આની પાસે કેટલો વીજભાર છે Q/2 છેદમાં 2. તો આ કેટલા થઈ ગયા બોલ 3Q/4. તો એનો મતલબ એમ કે હવે નવો વીજભાર બી પાસે કેટલો હશે 3Q/4 અને આની પાસે પણ નવો વીજભાર કેટલો હશે 3Q/4. ચલો બરોબર છે ભાઈ, આટલું સમજાઈ ગયું. તો પેલા એ અને બી પાસે કેટલા કેટલા વીજભાર હતા QQ. હવે એ પાસે કેટલો વીજભાર છે Q/2, બી પાસે કેટલો વીજભાર છે 3Q/4. ઓકે ઓકે ઓકે. ગોળા એ અને બી વચ્ચે નવું અપાકર્ષણ બળ કેટલું હશે? ઓકે ચલો ડન છે ભાઈ, ડન છે કેસ. ચલો નવું અપાકર્ષણ બળ F ઇઝ ઇક્વલ ટુ F ડેશ કહેવાનું. F ડેશ ઇઝ ઇક્વલ ટુ K. પેલામાં વીજભાર કેટલો છે Q ના છેદમાં 2. બીજામાં કેટલો વીજભાર છે 3Q/4. છેદમાં કેટલા આવી જશે બોલ R². અંતર તો એમને છે. તો F ડેશ ઇઝ ઇક્વલ ટુ KQ/R² ઇન્ટુ ઉપર શું બચશે 3 અને નીચે શું બચશે 8. તો ભાઈ F ડેશ ઇઝ ઇક્વલ ટુ 3F/8. KQ/R² એટલે F. ચલો આન્સર 3F/8. 3/R પેલું જ છે. 3F/8 કમ્પ્લીટ ભાઈ, એકદમ ઈઝી કેસ હતો, કઈ નહીં આમાં તો. ચલો રમકડું હે. ચલો આગળ જઈએ ભાઈ. આગળનો કેસ જો સમાન વીજભાર ધરાવતી બરુની બે ગોળી. બે ગોળી છે બારો ને બધું ઠીક, બે ગોળી છે. બે પાસે વીજભાર કેવો છે સમાન. મતલબ આની પાસે પ્લસ તો ઓલે પાસે પ્લસ. દોરીને સમાન લંબાઈ ધરાવતી દોરી વડે એક સામાન્ય બિંદુ પરથી લટકાવેલ છે. આ બે સામાન્ય બિંદુ. બે વચ્ચેનું સંતુલન અંતર R છે. ઓકે. હવે દોરીને અડધી ઊંચાઈએથી દ્રઢતાથી ક્લેમ્પમાં જડિત કરેલ છે. અહીંથી બે દોરીને અડધેથી બાંધી દીધી. તો હવે એની વચ્ચેનું સંતુલન અંતર કેટલું હશે? ચાલો મેળવી ગયા કેસ મેળવી ગયા. સાંભળ, સંતુલન અંતર મેળવવું અંતરે ચાલજો. શું કેસ બનશે આ કેસમાં? જો ધ્યાનથી આ કેસમાં જો, આ કેસમાં આ જે બરુની ગોળી છે નીચે કેટલું બળ લાગતું હશે બોલ mg. હવે એક વસ્તુ સમજજે, અહીંયા કઈક ખૂણો બનતો હશે થીટા. કેટલો ખૂણો બનતો હશે બોલ? કઈ થીટા ખૂણો બનતો હશે. થીટા થીટા બને. જો અહીંયા ખૂણો થીટા બને તો આ થીટા ખૂણાના લીધે અહીંયા તો શું હશે બોલ? ટેન્શન હશે ટી. તો આના બે ઘટક બનાવી દઉં, એક આ બાજુ એક આ બાજુ. જો અહીંયા ખૂણો થીટા હોય તો અહીંયા ખૂણો કેટલો થઈ જાય થીટા. એમાં તો કોઈ વાંધો નહીં. તો જો અહીંયા ટેન્શન ટી છે તો આ બાજુ ટેન્શન કેટલું છે ટી કોસ થીટા અને આ બાજુ ટેન્શન કેટલું આવશે બોલ ટી સાઇન થીટા. બરોબર. આના સિવાય આ બરુની જે બે ગોળી છે એ બે ગોળી એકબીજા ઉપર શું લગાવતી હશે? કારણ કે સમાન વીજભાર છે તો અપાકર્ષણ બળ. તો આ બરુની ગોળી પર આ બરુની ગોળી વચ્ચે અપાકર્ષણ બળ ક્યાં લાગે? દૂર તરફ. તો આ બાજુ દૂર તરફ એક બળ આવી ગયું અપાકર્ષણ બળ F. બરાબર. અહીંયા આવી ગયું અપાકર્ષણ બળ F. ચલો કમ્પ્લીટ. તો અહીંયા શું લખી શકીએ? જો તો અહીંયા આવું લખી શકીએ કે નહીં કે ભાઈ સંતુલનમાં છે તો ટી કોસ થીટા કોના બરાબર છે? mg બરાબર. અને અહીંથી ટી સાઇન થીટા કોના બરાબર છે? F બરાબર. જો બીજા અને પેલાનો ગુણોત્તર લીધું તો ટી ટી કટ સાઇન થીટા ના છેદમાં કોસ થીટા કેટલા થઈ ગયા બોલ? આ થઈ જશે tan થીટા બરાબર. અહીંથી કેટલા થઈ જશે બોલ? F/mg. કેટલા થઈ ગયા? F/mg. બરોબર ભાઈ એકદમ. tan થીટા બરાબર કેટલા થઈ ગયા? F/mg. હા ભાઈ બરોબર છે. હવે સમજજે અહીંથી. હવે સમજજે tan થીટા થઈ ગયા. tan થીટા બરાબર F/mg. અહીંથી હું લખું tan થીટા બરાબર F હશે કેટલા બોલ? તો આનો વીજભાર Q, આનો વીજભાર Q. તો આ હશે KQ² છેદમાં R² અને છેદમાં mg તો છે જ. છેદમાં mg તો KQ²/R². હવે એક વસ્તુ સમજજે હું જે બોલું એ. બે ગોળી વચ્ચેનું અંતર કેટલું હતું? R. તો આટલું અંતર કેટલું થઈ જાય બોલ? આટલું. આ અંતર કેટલું થઈ જાય? R/2. આ અંતર કેટલું થઈ જાય? આખું અંતર R તો આટલું અંતર R/2. તો tan થીટા બરાબર શું હોય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આ થીટાની સામેની બાજુ કઈ છે? R/2. પાસેની બાજુ કઈ છે? Y. તો અહીંથી હું શું લખી શકું બોલ? R છેદમાં 2y. હે આ અંતર R/2 પણ શું છે છેદમાં આવે R/2 નીચે y. બરાબર શું આવી ગયા બોલ? બરાબર આવી ગયા KQ² છેદમાં R² mg. આને કહી દે ઇક્વેશન નંબર 1. ચલો પેલું ઇક્વેશન.
કોના માટે? પહેલી આકૃતિ માટે. હવે બીજો કેસ ચાલુ કરીએ. બીજા કેસમાં હું આખું સોલ્વ નહીં કરતો, આની આ કોપી આવે, હું ડાયરેક્ટ અહીંથી લઉં છું. હવે ધ્યાનથી જો બીજા કેસ માટે. બીજા કેસ માટે આ જ ઇક્વેશન ઉઠાઈ લો અહીંથી. તો એમાં પણ શું થશે? tan થીટા અહીંયા થઈ જશે કે ક્યુ સ્ક્વેર, વીજભારેનો એ અચળાંક. હવે આર નહીં હોય અંતર. આ અંતર કેટલું હશે બોલ? આર ડેસ્ક. આ અંતર કેટલું થઈ જશે? આર ડેસ્ક. એટલે તમે સમજે ને, હું એમ કહું કે ચાલ બે હાથમાં મારા ગોળી છે, હું ગોળી આમ રાખું તો અલગ હોય, સમજે કે નહીં તને? અહીંથી હું રાખું અલગ હોય, અને જો આ બે કોણી અડાડી દઉં તો હવે અંતર અલગ થઈ જાય ને. આમ રાખું છું આ અંતર અલગ, આ અંતર અલગ. ખબર પડે તને? તો કોઈ પણ બે દોરી બાંધેલી હોય, એનો ક્લેમ્પ થી તું આમ દોરી નજીક લઈ આવતો જાવ તો એનું જે અંતર હશે કેવું થઈ જશે? ઘટતું જશે. ચલો, તો tan થીટા કે ક્યુ સ્ક્વેર, આ આર ડેસ્ક જે ભાઈ, તો અહીંયા આવશે આર ડેસ્ક નો સ્ક્વેર, અને બાકીનો કેસ જે mg હતો એ તો એમને, એમાં કોઈ ચેન્જ આવશે નહીં. હવે આમાં જો અહીંયા થીટા બનાવ્યો તો હું આમાં અહીંયા થીટા બનાવું છું, આ થીટા. હવે જો આ એંગલ થીટા હોય તો આ અંતર કેટલું? આર ડેસ્ક બાય 2. આ અંતર કેટલું? આ થયું તો આર બાય 2, આર ડેસ્ક બાય 2, અને આ અંતર તને આપેલું છે વાય બાય 2. તો અહીંથી tan થીટા આવશે કેટલા? આર ડેસ્ક બાય 2 છેદમાં વાય બાય 2 બરાબર આ એમને કે ક્યુ સ્ક્વેર છેદમાં આર ડેસ્ક સ્ક્વેર mg. આ કહી દે ઇક્વેશન નંબર 2. બેને ડિવાઈડ કરી દે, બીજું અને પેલાને શું કરી દે? ડિવાઈડ. અહીંથી તો બગડી ગઈ બરાબર. હવે બેન ડિવાઈડ કરશું તો ક્લિયર દેખાય છે મને, છતાંય લખતો જઉં. ચાલ, અહીંયા આવશે આર ડેસ્ક વાય, અહીંયા શું આવશે બોલ? આર અપોન 2y. આર અપોન 2y. ચલો બરાબર. આ બાજુ શું આવશે બોલ? જો કે ક્યુ સ્ક્વેર કે ક્યુ સ્ક્વેર કે ક્યુ સ્ક્વેર તો કટ થઈ જાય, mg ને mg કટ થઈ જાય. આર ડેસ્ક વાય અહીંયા આ છે, આર ડેસ્ક વાય અહીંયા છે. અહીંયા આપણને મળ્યા આર ડેસ્ક અપોન વાય. આર ડેસ્ક અપોન વાય બરાબર શું આવશે? 1 અપોન આર ડેસ્ક સ્ક્વેર છેદમાં 1 અપોન આર સ્ક્વેર. ચલો આને સિમ્પલ કરી લઈએ. અહીંથી વાય વાય ગયા, બે ઉપર જાય તો આ થાય 2 આર ડેસ્ક અપોન આર ઇઝ ઇક્વલ ટુ, અહીંથી થઈ જશે આર સ્ક્વેર અપોન આર ડેસ્ક સ્ક્વેર. આર ડેસ્ક સ્ક્વેર ને આ બાજુ લઈ જાય તો આ થઈ ગયું આર ડેસ્ક ક્યુબ બરાબર, આર ડેસ્ક ક્યુબ બરાબર આ આર આ બાજુ જાય તો આ થઈ ગયું આર ક્યુબ છેદમાં 2. તો મને ખબર છે આર ડેસ્ક બરાબર આર ના છેદમાં શું થઈ ગયું? 2 રૂટ ક્યુબ. ચાલો ખબર, 2 રૂટ ક્યુબ. આર અપોન 2 રૂટ ક્યુબ, આર અપોન 2 રૂટ ક્યુબ, આર અપોન આર. આન્સર કમ્પ્લીટ. થોડોક સારો કેસ હતો, થોડોક વ્યવસ્થિત કેસ. અઘરું તો નથી, અઘરું તો. અને બાકી થોડુંક તો એ પૂછશે ને ભાઈ, બધું તો સહેલું નહીં પૂછે, પણ એમાં હિંમત પૂરી રાખવાની, લડી લેવાનું છેલ્લે સુધી બરાબર. સિલેક્શન ને બધું વિચારવાનું નહીં, લડી લેવાનું છેલ્લું. ચલો આગળ જઈએ ભાઈ. શ્રેણીમાં જોડેલી બે યુગ્મ સ્પ્રિંગ પરથી દળ એમ લટકાવેલ હોય, સ્પ્રિંગ માટેના બળ અચળાંક K1 K2 હોય તો દળનો આવર્તકાળ કેટલો? ચલો ભાઈ, દળના આવર્તકાળનું બેઝિક સૂત્ર આપણી પાસે છે, અને કયું છે બોલ? આપણી પાસે સૂત્ર છે T = 2 પાઈ √m અપોન K ઇક્વિવેલન્ટ. અને જો સ્પ્રિંગ જે શ્રેણીમાં હોય, સ્પ્રિંગ કેમાં છે? શ્રેણીમાં. સ્પ્રિંગ શ્રેણીમાં હોય તો એના માટે સૂત્ર છે 1 અપોન K ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન K1 પ્લસ 1 અપોન K1 પ્લસ 1 અપોન K2. આ ફોર્મ્યુલા છે. તો અહીંથી K ઇક્વિવેલન્ટ કેટલા થઈ જાય બોલ? K ઇક્વિવેલન્ટ K1 K2 અપોન K1 પ્લસ K2. લો K ઇક્વિવેલન્ટ મૂકી દે, કામ પૂરું. તો અહીંથી T = 2 પાઈ √m છેદમાં કેટલા આવી બોલ? K1 K2 છેદમાં K1 પ્લસ K2. લો આન્સર થઈ ગયો. આવો ઓપ્શન હોય જ્યાં કરેક્ટ માર દે. m K1 પ્લસ K2 અપોન K1 K2. ધારો કે સ્પ્રિંગ સમાંતર હોત તો K1 પ્લસ K2 તો ડાયરેક્ટ થઈ જાય. ચલો, બાજુ 1 મીટર અને અવરોધ 1 ઓહમ ધરાવતા એક ચોરસ ગાળાને 0.5 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે. ગાળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય તો ચુંબકીય ફ્લક્સ કેટલું? ચલો ભાઈ, ફ્લક્સ મેળવવું તારે φb. φb = ફોર્મ્યુલા શું છે બોલ? ba cos થીટા. તો અહીંયા શું થઈ જશે બોલ? ba cos 0 ડિગ્રી થઈ ગઈ. કેમ? એમ કેમ? અહીંયા તો કીધું લંબ છે, લંબ હોય તો 0 ના હોય. નહીં, તને કીધું સમતલ લંબ છે. સમતલ કેવું છે? લંબ. એક વસ્તુ સમજ તું, મતલબ કે જે બાજુ ચુંબકીય ક્ષેત્ર છે એ જે બાજુ જતું હશે તો એ કીધું ગાળાનું સમતલ જે ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ છે. મતલબ ચુંબકીય ક્ષેત્ર આમ જતું હોય તો ક્ષેત્રફળનું સમતલ છે આ લંબ છે. જોજો
પણ મને ખબર છે કે જો ચુંબકીય ક્ષેત્ર આ બાજુ જતું હોય અને જો આ ક્ષેત્રફળનું સમતલ એને લંબ હોય તો ક્ષેત્રફળનું એરિયા વેક્ટર ક્ષેત્રફળ સદિશ પણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જશે. હા, તો આપણે તો કોનો ખૂણો લેવાનો હોય? સમતલનો લેવાનો હોય? ના ભાઈ, જ્યારે પણ ફ્લક્સનું સૂત્ર આવે આપણે ખૂણો કોનો લઈએ? ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ. જો સમતલ લંબ છે એનો મતલબ ક્ષેત્રફળ સદિશ ક્યાં હશે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો cos 0 નું ફોર્મ્યુલા થઈ ગયો 1, તો 5b ઇઝ ઇક્વલ ટુ પેલા તો મારે લખવાના ભાઈ b મને કેટલા આપેલા છે બોલ? 0.5 ગુણ્યા જે ક્રોસ નથી ગુણ્યા મને આ પારે લખવાનું ક્ષેત્રફળ 1 મીટર છે તો ક્ષેત્રફળ કેટલું થઈ જશે? 1. આન્સર કેટલો આવી ગયો? 0.5 વેબર. અહીંયા ધ્યાનથી સાંભળજે, આવા દાખલા કોઈ દિવસ તારું મેથ્સ ચેક કરવા નહીં લેતા એ લોકો. 0.5 0.5 આમાં કઈ તીર નહીં મારી દીધું. સાંભળ ધ્યાનથી, આવો દાખલો ક્યારે આવશે? આવો દાખલો એકદમ સીધો દાખલો આવી જાય ને ત્યારે થોડું વિચારવાનું, સમજાય? અહીંયા આ દાખલામાં એ લોકો લડે ખાલી લંબ ઉપર, સમજાય કે નહીં? કારણ કે આપણે જેવું લંબ જોઈએ ને એટલે આપણને શૂન્ય જ દેખાય ને ફ્લક્સમાં. જેવું લંબ આવે શૂન્ય ટીક માને. તો આવા કેસમાં થોડું જોવાનું, બાકી કઈ અલગ છે નહીં. ચલો આગળ જઈએ. 1000 આંટા અને 10 મીટરની સરેરાશ ત્રિજ્યા ધરાવતા મોટા વર્તુળાકાર ગૂંચળાને 2 રેડિયન પર સેકન્ડના કોણીય વેગથી તેના સમક્ષિતિજ વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે. જો એ સ્થાન પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક 2 × 10⁻5 હોય, અવરોધ 12.56 હોય તો પ્રેરિત થતો મહત્તમ પ્રવાહ કેટલો? ચાલો, ચુંબકીય ક્ષેત્ર અને કરંટ ઇલેક્ટ્રિસિટીનું નાનકડું મિક્સચર છે. સાંભળ, શું આપ્યું? આંટાની સંખ્યા આપી, હા. ત્રિજ્યા આપી, હા. મોટું વર્તુળાકાર ગૂંચળું છે એનું ઓમેગા આપ્યો, હા. ચુંબકીય ક્ષેત્ર આપ્યું, હા. તને n આપ્યો, b આપ્યો, a આપ્યો, ઓમેગા આપ્યો. હવે તને ખબર છે ભાઈ, હવે તને ખબર છે શું કરવાનું બોલ? એક જ તો સૂત્ર છે જ્યાંથી ચુંબકીય ક્ષેત્ર આવા કેસમાં મળે, અને અથવા એમ કહી દે આવા કેસમાં ઈએમએફ મળે. ઈએમએફ નું એક જ તો સૂત્ર છે, કયું છે બોલ? તો ભાઈ અહીંથી સૂત્ર આવી જશે આપણી પાસે, ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ શું આવશે બોલ? NWAV. ઈએમએફ બરાબર નવાબ, ઈએમએફ બરાબર નવાબ, NWAV. ચલો n કેટલા છે બોલ? બોલતો જાય. ચલો n કેટલા છે? 1000. તો અહીંયા થઈ ગઈ 10⁻³ ગુણ્યા ઓમેગા કેટલો છે બોલ? 2. અહીંયા આવી ગયા 2 ગુણ્યા ક્ષેત્રફળ કેટલું છે બોલ? ક્ષેત્રફળ ની તો πr² પાઈ અને r² એટલે 10² ગુણ્યા b કેટલા છે બોલ? 2 × 10⁻5. ચલો સોલ્વ કરીને કામ પૂરું થતું જાય ભાઈ. ચલો આને સોલ્વ કરો. અહીંથી જો 10⁻3 10⁻2 10⁻5 અને 10⁻5 ગઈ. આન્સર કેટલો આવી ગયો બોલ? 2 2 4 4 પાઈ. ઈએમએફ કેટલા આવી ગયા બોલ? 2 2 4 4 પાઈ. 4 પાઈ વોલ્ટ કહી દે, 4 પાઈ વોલ્ટ. આ ઈએમએફ આવી ગયો. ઈએમએફ આવી ગયો. મારે વિદ્યુત પ્રવાહ મેળવવો તો હું શું કરી નાખું બોલ? અહીંયા હું શું કરી નાખું? I ઇઝ ઇક્વલ ટુ V/R. એટલે કે આ કેસમાં ઈએમએફ અપોન R. ઈએમએફ કેટલો છે બોલ? 4 × 3.14 છેદમાં R કેટલા છે? 12.56. ભાઈ 4 × 3.14 કર. 4 3 12 ને 14 4 56. મતલબ કે આ ઉપર કેટલા થઈ ગયા? 12.56. નીચે થઈ ગયા 12.56. આન્સર આવી ગયો તારો 1 એમ્પિયર. ચલો 1 એમ્પિયર આપો આન્સર છે. ખતમ. ક્લિયર બોલ? કાઈ નતું ભાઈ, સૂત્ર મૂકવાનું હતું ખાલી. ચાલો, 2 મીટર લંબાઈ ને 250 ગ્રામ દળના એક લાંબા સીધા તારને 0.7 ટેસ્લાના નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં સમક્ષિતિજ રીતે લટકાવેલ છે. તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો હશે? સાંભળ ધ્યાનથી. 2 મીટર લંબાઈ 250 ગ્રામ દળ આપી દીધું. લાંબા સીધા તારને 0.7 ટેસ્લાના નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજમાં લટકાવેલ છે. લટકાવેલ છે એનો મતલબ શું થઈ ગયો બોલ? કે આ જે કોઈ પણ આપણો સળિયો હશે, જે કોઈ પણ આપણો સળિયો હશે, માન લે આ આપણો સળિયો છે. ચાલ આવી ગયો. ઓહો, સળિયો આવી ગયો. ચાલો, તો આ જે સળિયો છે આપણી પાસે, આ નાનકડો સળિયો, એની ઉપરની બાજુ કયું બળ લાગી જશે બોલ? ILB sin θ. અને નીચે કયું બળ લાગી જશે બોલ? mg. બેને બરાબર કરતે કામ ખતમ. તો અહીંથી થઈ જાય ILB sin θ બરાબર mg. તો ભાઈ અહીંયા ક્લિયર કેસ. એક વસ્તુ તને જોઈને ખબર પડી ગઈ, અહીંયા 90 ડિગ્રી નો કેસ છે, sin 90. તો ભાઈ sin 90 તો બંધ થઈ જાય. અહીંથી કેસ બનશે ILB = mg. હવે ધ્યાનથી જો, સંતુલનનો કેસ છે, તારે મેળવવાનો છે I. તો અહીંથી I બરાબર mg ના છેદમાં LB. ચલો હવે બધું લખતો જાય ભાઈ. m કેટલા છે? 250 ગ્રામ છે. 250 ગ્રામ છે ભાઈ. ચલો 250 ગ્રામ છે તો અહીંથી 250 × 10⁻³ × 10 છેદમાં લંબાઈ કેટલી આપેલી છે બાળક? 2 આપેલી છે ભાઈ. 2 ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલું છે? 0.7. કેટલું આપેલું છે? 0.7. ચલો આટલી વસ્તુ આપી, બીજું કઈ આપેલું નથી, જોતુંય નહીં બીજું. ચલો
આગળ જો શું કેસ બનશે બોલ અહીંથી 250 અને અહીંથી આવી જશે 125 કેટલા આવી ગયા 125 તો અહીંથી 125 ગુણ્યા 10⁻2 છેદમાં 0.7 બને બરોબર ને 125 ગુણ્યા 10⁻2 છેદમાં 0.7 અહીંથી હું શું કરું બોલ અને આમ લખી શકાય 125 ગુણ્યા અહીંયા 10⁻1 રાખી દઉં નીચે આવવા દઉં 7 કમ્પ્લીટ કે નહીં 10 10 વડે ગુણી નહીં તો 125 ના છેદમાં 7 કરી લે તું ખાલી 125 ના છેદમાં 7 અથવા 12.5 ના છેદમાં 7 કરી લે તો જો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ હું તને બતાવું ત્યાંથી ગુણ્યા -1 પણ કરી લે તો અહીંથી આવે 12.5 ના છેદમાં 7 12.5 ના છેદમાં 7 એટલે 7 2 14 એટલે આન્સર 2 કરતા નાનો હશે આન્સર 2 કરતા નાનો એક જ ઓપ્શનમાં છે 1.75 એમ્પિયર આન્સર આવી ગયો બાકી પછી સોલ્વ કરો તો મને કોઈ પ્રશ્ન નથી ને ભાઈ 125 ભાગ્યા 7 કરો 7 1 7 જો 1 થી જ ભાગ ચાલો એમ જ થાય ભાઈ ચલો કમ્પ્લીટ તો નીચે પછી 5 ને ઉપરથી આવ્યા 5 એથી થઈ ગયું ભાઈ એ થશે 27 49 7 8 56 થઈ ગયું 55 આવ્યા અહીંયા ચલો કમ્પ્લીટ તો ભાઈ 1.75 આન્સર છે લો ભાઈ દાખલો કમ્પ્લીટ આગળ જઈએ ધન x અક્ષની દિશામાં વિદ્યુત પ્રવાહ I ધારિત તારની લંબાઈ L છે તેનું ચુંબકીય ક્ષેત્ર 2i કેપ 3j કેપ 4k કેપ હોય તો તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય કેટલું ચલો કરીએ શું ભાઈ ચુંબકીય બળ મેળવવું શું બોલ ચુંબકીય બળ આપણી પાસે સૂત્ર છે ILB sin θ શું સૂત્ર બોલ ILB sin θ હવે જો આ કેસમાં એક્ઝેક્ટ તારે કરવાનું શું થશે બોલ હું જો ક્રોસ પ્રોડક્ટ લઈ લઉં તો IL ક્રોસ B આમાં લઈએ કે નહીં આપણે L વેક્ટર ક્રોસ B તો અહીંથી IL હવે ધ્યાનથી સાંભળજો હું જે બોલું L ક્રોસ B લીધા તો sin θ નીકળી ગયા હવે ધન x અક્ષની દિશામાં વિદ્યુત પ્રવાહ આધારિત લંબાઈ L છે મતલબ કઈ દિશામાં છે x દિશામાં તો અહીં હું લખીને આપું છું I કેપ હા ક્રોસ B વેક્ટર તો ક્લિયર આપેલા છે B વેક્ટર કેટલા આપ્યા બોલ 2i કેપ પ્લસ 3j કેપ માઇનસ 4k કેપ હા બરોબર ભાઈ ચલો તો આને મલ્ટીપ્લાય કરી દે તો જો I થી I તો ક્રોસ પ્રોડક્ટ માં નીકળી ગયા અહીંથી 3li થશે શું થશે બોલ 3li હા ભાઈ એક તો 3li થઈ કેટલા ભાઈ તો ભાઈ 3li થઈ જશે આપણી પાસે ટોટલ કેસમાં છે ને અહીંથી માઇનસમાં ને તો નોર્મલ કેસમાં પ્લસમાં લઈ લઈએ 4li કે હવે આ બે એવા વેક્ટર ફોર્મમાં 3 ને 4 તો 3 ને 4 નું વેક્ટર ફોર્મ મને ખબર પરિણામી સદિશ વર્ગમૂળમાં 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ કેટલા થવાના 5 તો આન્સર આવી જશે વેક્ટર f કેમ આવી જશે બોલ 5il આન્સર શું આવશે બોલ 5il 3 ને 4 કમ્પ્લીટ આ તો ક્લિયર કેસ હતો ચાલ આગળ જઈએ જે E જેટલું EMF ધરાવતા એસી સ્ત્રોતની સાથે જોડેલા LCR શ્રેણી પરિપથમાં વ્યય પામતો પાવર કેટલો હશે સાંભળજો પાવરનું જનરલ ફોર્મમાં સૂત્ર કયું છે આપણી પાસે P ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે VRMS IRMS cos phi બધાની વેલ્યુ પુટ કરતો જાય કામ ખતમ VRMS ઇન્ટુ IRMS ને આપણે શું કહીએ બોલ VRMS I ઇઝ ઇક્વલ ટુ V બાય R તો અહીં આવી ગયા Z અને cos phi નો ફોર્મ્યુલા છે આપણી પાસે R બાય Z તો અહીંથી શું થઈ ગયું બોલ VRMS નો સ્ક્વેર PRMS નો સ્ક્વેર ઇન્ટુ R છેદમાં કોણ આવી ગયું Z સ્ક્વેર E સ્ક્વેર R છેદમાં Z સ્ક્વેર ઇમ્પિડન્સ નો વર્ગ આપ્યો ભાઈ ઇમ્પિડન્સ નો શું આપી દીધો વર્ગ ઇમ્પિડન્સ નો વર્ગ Z સ્ક્વેર થાય કેટલો બોલ તો અહીંથી થઈ જાય આપણી પાસે R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC હોલ સ્ક્વેર ચલો તો બની ગયો કે અચ્છા ઓમેગા L માં કન્વર્ટ કર્યા તો અહીંથી E સ્ક્વેર R છેદમાં E સ્ક્વેર R ના છેદમાં અહીંથી શું થશે બોલ R સ્ક્વેર પ્લસ ઓમેગા L માઇનસ 1 અપોન ઓમેગા C હોલ સ્ક્વેર હવે આવી ગયો ભાઈ પાવર આવી ગયો E સ્ક્વેર R છેદમાં R સ્ક્વેર પ્લસ ઓમેગા L માઇનસ 1 અપોન ઓમેગા C હોલ સ્ક્વેર આ આન્સર બનશે આની બને આમાં રૂટ છે ચલો કમ્પ્લીટ લો આ પાવર કઈ કેસ હતો ને ભાઈ નોર્મલ કેસ હતો તો ખાલી ફોર્મ્યુલા ડેરિવેશન થોડુંક ચલો આગળ જઈએ આગળનો કેસ જો આકૃતિમાં દર્શાવેલ અરે આ તો ભાઈ શું કેમ આવી ગયું આ તો લોકલ છે આ તો થઈ ગયું પ્રવાહ એનું મૂલ્ય કેટલું હશે ભાઈ શું વેસ્ટર્ન બ્રિજ છે જોતું કમ્પ્લીટ ના એટલે બે અહીંથી જોઈ લે તો 2/3 4/6 કરે એટલે એ શું થઈ જાય 2/3 આ વેસ્ટર્ન બ્રિજ છે જો વેસ્ટર્ન બ્રિજ હોય આ જો વેસ્ટર્ન બ્રિજ હોય તો વચ્ચેનો રસ્તો તો કટ થઈ ગયો વચ્ચેનો રસ્તો કટ તો ભાઈ ઈ ઇક્વિવેલન્ટ મેળવી લે કેટલો થાય 4 ને 2 કેટલા થાય બોલા
આ નીકળી જાય તો 4 ને 2 શ્રેણીમાં કેટલા થઈ ગયા 6 અને 6 ને 3 કેટલા થઈ ગયા 9 એમ કહું આ બે નું સમતુલ્ય કેટલું થઈ જાય શ્રેણીમાં 6 ઓહમ આ બે નું સમતુલ્ય 6 ને 3 કેટલા થઈ ગયા 9 ઓહમ તો અહીંથી R ઇક્વિવેલન્ટ કેટલો આવશે બોલો 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/6 પ્લસ 1/9 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવ્યા 9 18 એલસીએમ લઈ લે 18 થી તો અહીંયા કેટલા થઈ ગયા 3 વત્તા 2 આ કેવું કરાવવું જોઈએ તો R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 18/5 ઓહમ થઈ ગયા કે નહીં તારે I મેળવો ને I ઇઝ ઇક્વલ ટુ V અપોન R V એમને રાખી દે અહીંથી કેટલા થઈ જશે બોલ 5V/18 કમ્પ્લીટ ક્લિયર કે નહીં બોલ કઈ જાવું કે હા જે ભાઈ 5V/18 કમ્પ્લીટ I ઇઝ ઇક્વલ ટુ V/R R તારી પાસે 18/5 છે ચલો ડન આગળ જઈએ આકૃતિમાં સરળ આવર્ત ગતિ કરતા કણનો x વિરુદ્ધ t આલેખ દર્શાવે છે t બરાબર 2 સેકન્ડે કણનો પ્રવેગ કેટલો હશે તો t બરાબર 2 સેકન્ડે તારે શું આપવાનું છે કણનો પ્રવેગ ચલ આપી દે t બરાબર 2 સેકન્ડે કણનો પ્રવેગ કેટલો થશે તો ધ્યાનથી જો આવર્ત કાળ મને 8 સેકન્ડ આપ્યો જો અહીંયા તો મને ખબર છે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t થઈ જશે હે તો અહીંથી 2π/8 તો આન્સર કેટલો આવી ગયો π/4 આ શું મળી ગયું મને રેડિયન પર સેકન્ડ આ શું મળી ગયું બોલો રેડિયન પર સેકન્ડ ઓમેગા મળી ગયું ઓમેગા આવી ગયું અચ્છા ધ્યાન છે ઓમેગા મળી ગયું ભાઈ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ π/4 હવે ધ્યાનથી એક વસ્તુ સમજીએ અહીંયા ઓમેગા π/4 આવ્યા મારે જોતું છું બોલ 2 સેકન્ડે કણનો પ્રવેગ જોતો 2 સેકન્ડે શું જોતું કણનો પ્રવેગ તો પ્રવેગનું સૂત્ર મને ખબર છે -ω² ઇન્ટુ a શું થાય -ω² ઇન્ટુ a આ સૂત્ર છે આપણી પાસે t બરાબર 2 સેકન્ડે પ્રવેગ -ω² ઇન્ટુ a ચલો કમ્પ્લીટ ભાઈ તો હવે જો ધ્યાનથી ω² ઇન્ટુ a કરી દે તો અહીંથી હું લઈ લઉં છું માઇનસ ઓમેગા નો સ્ક્વેર કરી દે તો અહીંથી મને મળી જાય π² / 16 ઇન્ટુ કંપ વિસ્તાર મને આપેલો છે 1 તો ગુણ્યા 1 આન્સર આવી ગયો -π² / 16 મીટર પર સેકન્ડ સ્ક્વેર ચલો -π² / 16 મીટર પર સેકન્ડ સ્ક્વેર ચલો કમ્પ્લીટ જે ભાઈ આ તો હવે લોકલ હતી દાખલી ચલો અને આ વખત પૂછાઈ જાય છે આ વખતે હતો નીટમાં જોયો છે તે આવું જ ઇક્વેશન હતું વેવનું કે ની વેલ્યુ આપી દીધેલી હતી તને કીધું તું ભાઈ કળા તફાવત કેટલો del phi is equal to 2π/λ into del x કોઈ જ આવા કેસ ચલો એક એસી સમક્ષિતિજ સપાટી પર એક પદાર્થનું દોલન x બરાબર a cos ઓમેગા t છે તો પ્રવેગનો આલેખ કયો આ તો ભાઈ પૂરું થઈ ગયું આ a cos ઓમેગા t તો પ્રવેગ માઈનસ cos ઓમેગા t થાય માઈનસ cos ઓમેગા t આ બે સાઇનોગ્રાફ નહીં આવે આ પ્લસ cos આ આન્સર આવી ગયો હે અચ્છા તો માન લો કે નહીં મેથેમેટિકલ ચાલ તો મેથેમેટિકલ શું આવશે બોલ x is equal to કેટલા થઈ ગયા બોલ a cos ઓમેગા t તો v equal to શું થઈ જાય બોલ dx/dt પછી dx/dt કરતો શું થઈ જશે બોલ dx/dt નું ફોર્મેશન શું થશે બોલ તો અહીંથી આવશે -a ઓમેગા sin ઓમેગા t તમને ને cos નું માઈનસ sin તો અહીંથી પ્રવેગ મેળવવો હોય તો dv/dt dv/dt કેટલા થશે -a ઓમેગા સ્ક્વેર cos ઓમેગા t વિકલન કરતું જવાનું ભાઈ તો જો અહીંથી ધ્યાનથી જો cos નું આવી ગયું અને કેવો cos આવ્યો માઈનસ આવ્યો માઈનસ cos હોય તો ચલો ડન છે લે હા ભાઈ ચલો ક્લિયર ઓકે સ્થિર વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર આડછેદના એક લાંબા સીધા તાર માટે એમ્પિયરના બંધગાળાના નિયમ પરથી તારના અંદર ને બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર આ તો સૂત્ર વાળો દાખલો છે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું હોય બોલ આપણી પાસે b અંદર અને એક જે b બહાર તો ભાઈ બહારનો કેસ તો આપણને ક્લિયર છે કેટલો હોય ν0 I upon 2πr આ હોય કોનો બહારનો અંદરનો કેસ શું છે બોલ ν0 I અહીંથી આવી જશે શું ν0 I a સ્ક્વેર અપોન કેટલા થઈ જશે બોલ ν0 અરે રે શું થઈ રહેલું છે ν0 IR અપોન શું આવશે બોલ 2π a સ્ક્વેર ખતમ આજ કેસ છે તો અહીંથી આપણને ખબર પડે કે અંદર છે ને અંદર ચુંબકીય ક્ષેત્ર છે એ r ના સમપ્રમાણમાં હોય અને બહારની બાજુ ચુંબકીય ક્ષેત્ર છે r ના વ્યસ્ત પ્રમાણમાં હોય લો તો ભાઈ જોતું બંને વિસ્તારો માટે નિયમિત હોય ના નહીં હોય તારની સીમા સુધી અંતર રેખીય રીતે વધે બીજામાં તારની સીમા સુધી r નું અંતર રેખીય રીતે વધે અને ઘટે તો નહીં આવે ચાલો તો a અને d તો કટ થઈ ગયા ચાલો હવે જો આગળ ત્યારબાદ બહારના વિસ્તાર માટે રેખીય રીતે ઘટે અને બહારના વિસ્તારમાં એકના છેદમાં r આધારિત ઘટે સી ઓપ્શન ઇઝ કરેક્ટ કમ્પ્લીટ સૂત્ર વાળો કેસ એમ્પિયર સર્કિટ
ચલો આગળ 1 mm ત્રિજ્યા ધરાવતા એક લાંબા સોલેનોઇડ પ્રતિ મિલીમીટર 100 આંટા ધરાવે. જો સોલેનોઇડ માંથી 1 એમ્પિયર જેટલો પ્રવાહ વહે તો સોલેનોઇડ ના કેન્દ્ર પર, ચલો ભાઈ સૂત્ર ક્લિયર છે, ન્યુ નોટ એના કામ પૂરું થઈ ગયા. ખાલી એક વસ્તુ ધ્યાન રાખવાની, શું આટા કેમ આપેલા છે આપણને ખબર છે. સોલેનોઇડ ના સૂત્રમાં આપણે જે આટા મૂકીએ એ કયા આટા હોય? પ્રતિ એકમ મીટર દીઠ આટા હોય. હે તો ભાઈ અહીંયા આટા કેટલા આવશે બોલ? n બરાબર 100 આટા પર મિલીમીટર છે તો છેદમાં 10⁻³ ઉપર આવે તો કુલ આટા પ્રતિ મીટર કેટલા થઈ ગયા? 10⁻³ પ્રતિ મીટર. ચલો ભાઈ આ આટા આવી ગયા આપણી પાસે. શું આવી ગયા બોલ? આટા. ચલો આટા આવી ગયા. જો સોલેનોઇડ માંથી 1 એમ્પિયર જેટલો પ્રવાહ વહે, ચલો તો હવે તો પૂરું થઈ ગયું ભાઈ. હવે સોલેનોઇડ ના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું છે બોલ? ન્યુ નોટ ni. ન્યુ નોટ કેટલા? 4 પાઈ ગુણ્યા 10⁻⁷ ગુણ્યા n આટા કેટલા આવ્યા બોલ? 10⁵ ગુણ્યા વિદ્યુત પ્રવાહ કેટલો છે બોલ? બોલ 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 1. ચલો તો અહીંથી તો હવે તો સોલ્વ કરી લો ભાઈ. પાંચડી ગઈ તો -2 ઘાત વધી. 4 પાઈ કેટલા થાય બોલ? આપણે વાત કરી હતી હમણાં 12.56. હા 4 પાઈ 12.56 ગુણ્યા કેટલા આવ્યા? 10⁻² ઘાત. 12.56 ગુણ્યા 10⁻² ઘાત ટેસ્લા. આપ ડાયરેક્ટ આપી દીધું ભાઈ. 12.56 ગુણ્યા 10⁻² ઘાત ટેસ્લા. ચલો આગળ જઈએ. ખેંચાયેલી દોરી પર પ્રારંભિક તરંગને બમણું કરવામાં આવે તો લંબગત તરંગની પ્રારંભિક અને અંતિમ ઝડપનો ગુણોત્તર કેટલો? અચ્છા તો ભાઈ પહેલા કીધું ખેંચાયેલી દોરી પર વેગ મેળવવાનો. તો વેગનો ફોર્મ્યુલા છે v √T/υ. આ વેગનું સૂત્ર છે. પેલા આટલો વેગ હશે ભાઈ, તળાવ ટી હતું. હવે તળાવ કેવું કર્યું? બમણું. ભાઈ તળાવ બમણું કરો તો ઝડપે બદલાશે v ડેશ √ તળાવ બમણું કરો તો √2T/υ. હમણાં કીધું બે નો ગુણોત્તર લઈ લે. એ લે શરમ નહીં આવતી એમ. જો T/υ કર તો આન્સર કેટલો? 1/√2. ખતમ. 1/√2. ચલો આગળ જઈએ ભાઈ. સરળ આવર્ત ગતિ, સરળ આવર્ત તરંગનું સમીકરણ y બરાબર 3 sin π/2 50t - x છે. x હોય મીટરમાં ને t સેકન્ડમાં છે. કણના મહત્તમ વેગ ને તરંગ વેગનો ગુણોત્તર. આ મસ્ત દાખલો. ચલો પહેલા તો સમીકરણ બનાવીએ. y બરાબર 3 sin. હવે આ π/2 ને તારા અંદર ગુણી નાખવાના. આમાં ઇક્વેશનમાં નાની નાની ભૂલ કરાવે આ લોકો. સમજે આ વખતેનો જે 2024 નો કેસ હતો એ સેમ હતો. યાદ કરો જે પદ તફાવત કળા તફાવત વાળો કેસ હતો. હે એમાં એને પાઈ ક્યાં રાખી દીધું તો 12. તો આપણે એમને લઈને જઈએ તો પાઈ આવે જ નહીં આન્સરમાં. ચલો તો π/2 ને અંદર લઈ ગયા તો અંદર કાઉન્સમાં કેટલા બનશે બોલ? π/2 into 50t minus π/2 x. તો ફાઇનલ ઇક્વેશન મારી પાસે બનશે y is equal to 3 sin. અહીંથી કેટલા બનશે બોલ? 25 πt minus π/2 x. તો અહીંથી મારી પાસે 2-3 વેલ્યુ આવી ગયો. t સાથે કોણ હોય? ઓમેગા. તો મારી પાસે ઓમેગા ની વેલ્યુ આવી ગઈ 25 પાઈ અને મારી પાસે k x ની સાથે કોણ હોય? k. તો k ની વેલ્યુ આવી ગઈ π/2. ચલો જો બે વેલ્યુ મળી ગઈ 25 પાઈ ને π/2. તો પહેલા તો મારે તરંગનો વેગ જોતો તો તરંગ વેગનું સૂત્ર છે મારી પાસે ઓમેગા * k. ઓમેગા કેટલો છે બોલ? 25 પાઈ છેદમાં k કેટલો છે? π/2. પાય જાય. આન્સર કેટલો આવી ગયો? 50 મીટર પર સેકન્ડ. ઓય ભાઈ ચલો તરંગ વેગ મળી ગયો 50 મીટર પર સેકન્ડ. પેલું કામ પૂરું. ચલો v બરાબર તો કેટલા આવી ગયા? 50 મીટર પર સેકન્ડ. ચલો પેલું કમ્પ્લીટ. હવે બધું કણનો મહત્તમ વેગ કેટલો? શું મળ્યું બોલ? કણનો મહત્તમ વેગ. ચલો તો ભાઈ કણનો હવે એ અલગ થશે ભાઈ. કણનો મહત્તમ વેગ કેમ મેળવશું? તો આપણી પાસે y નું સમીકરણ છે ભાઈ. કણની ગતિનું સમીકરણ કેટલું છે? પાછું લખું છું જે ફાઇનલ એવું હોય. 3 sin અહીંયા કેટલા છે બોલ? 25 πt minus π/2 into x. જો મારી પાસે આવું સમીકરણ હોય y is equal to a sin omega t minus kx. આવું ઇક્વેશન છે. તો જો મને વેગ મેળવવો હોય તો v is equal to શું કરતો? dy/dt. તો અહીંથી શું થઈ જાય બોલ? આપણને ખબર છે sin નું cos થશે. ક્લિયર ને? તો અહીંથી મારી પાસે ઇક્વેશન આવશે a અને ઓમેગા t માંથી ઓમેગા 12 sin ની જગ્યાએ cos, અહીંયા ઓમેગા t minus kx. આવું ઇક્વેશન બને. તો આવું ઇક્વેશન અહીંયા લગાવું તો અહીંથી v is equal to dy/dt બરાબર. તો અહીંથી a બરાબર 3 તો એમને ઓમેગા 12 આવશે એટલે ઓમેગા કોણ છે આમાં? 25 પાઈ. તો 25 પાઈ ક્યાં આવી જાય? 12. ચલો ભાઈ a ઓમેગા થઈ ગયા. ઇન્ટુ શું થઈ જશે બોલ? cos ઓમેગા t ઓમેગા આપેલો છે. cos કેટલા આવી જશે બોલ? 25 પાઈ t minus π/2 into x. હવે ચાલો ભાઈ થઈ ગયું ભાઈ v થઈ ગયું dy/dt. તો આ ફાઇનલ ઇક્વેશન v નું મને કેટલું મળશે બોલ? 25 × 3 = 75 પાઈ into cos
25 પાઈ ટી માઇનસ પાઈ બાય 2x આ ફાઇનલ ઇક્વેશન આવ્યું. તો અહીંથી આ તો v નું ઇક્વેશન આવ્યું, ટી સમય ઉપર x સ્થાનાંતરે. આ 75 પાઈ શું આપશે? v નોટ એટલે કે મહત્તમ વેગ. મહત્તમ વેગ કેટલો આવી ગયો? 75 પાઈ મીટર પર સેકન્ડ. આ કર્ણનો વેગ આવી ગયો. આ તરંગ વેગ છે, આ કર્ણનો વેગ છે. મારે મેળવવાનું શું છે? કર્ણનો મહત્તમ વેગ અને તરંગ વેગનો ગુણોત્તર. તો ભાઈ કર્ણનો મહત્તમ વેગ કેટલો આવ્યો? v નોટ અને તરંગ વેગ કેટલો આવ્યો? v. બેનો ગુણોત્તર કરતો ઉપર કેટલા આવી ગયા? બોલ. ઉપર આવશે 75 પાઈ અને છેદમાં v v v v v 50. તો આન્સર કેટલો આવી ગયો? 3 પાઈ બાય 2. આન્સર કેટલો આવી ગયો? 3 પાઈ બાય. ખતમ. ક્લિયર છે કે નહીં? બોલ. સારો દાખલો હતો. આવો દાખલો પૂછે મજા આવે. ચલો આગળ જઈએ ભાઈ. બિંદુવત વીજભાર +4q -q અને +4q x અક્ષ પર અનુક્રમે x બરાબર 0, x બરાબર a અને x બરાબર 2a પર છે. તો શું કરવું? તો સ્થાયી સંતુલન અવસ્થા. અચ્છા ચલો ક્લિયર કે છે ભાઈ. મને આવી લાઈન બનાવી દઉં. હે અહીં માની લે કે આ લાઈન, માની લો આ લાઈન છે, આ લાઈનનો ઉપયોગ કરીએ. અહીંયા હું કહી દઉં x બરાબર 0, અહીંયા હું કહી દઉં x બરાબર +a, અહીંયા હું કહી દઉં છું x બરાબર +2a. અહીંયા મને વીજભાર આપેલો છે +4q, અહીંયા આપેલો છે -q, બરોબર ને? હા, અને અહીંયા પણ આપેલો છે મને +4q. અમે કીધું સંતુલનમાં છે કે નહીં? જો સંતુલનમાં તો છે, હે સંતુલનમાં તો છે. સ્થાયી કે અસ્થાયી એ નક્કી કરવાનું છે. જો સાંભળો, હું જે લાઈન બોલું ત્યાં જ સાંભળો. +4q -q અને +4q ત્રણે ત્રણ. જો x અક્ષની વાત કરીએ તો સ્થાયી સંતુલનમાં છે. x અક્ષમાં કેવા છે? સ્થાયી. કેમ સ્થાયી કહું તમે. આ +4q નો આમ ધક્કો મારે તો આ -q પાછો એને ખેંચીને પોતાની જગ્યાએ લઈ આવે, એને જ કહેવાય સ્થાયી સંતુલન. આ +4q નો આમ ધક્કો મારે તો -q લઈ આવે. આ +4q ને તું માઇનસ બાજુ ધક્કો મારે તો આ +4q ને ધક્કો મારીને હતો ને અહીંયા મોકલી દેશે. બોલ આ કે ના? તો એનો મતલબ એમ કે x અક્ષ ઉપર તો બધાય કેવા છે? સ્થાયી સંતુલન. x અક્ષ ઉપર તો બધાય કેવા છે? સ્થાયી સંતુલનમાં. પરંતુ જો આ 4q ને હું થોડોક ધક્કો મારીને મોકલી દઉં ઉપર, હવે ભાઈ પાછો આવવાનો નથી. તો x અક્ષ ઉપર બધાય સંતુલનમાં, સ્થાયી સંતુલનમાં. જનરલ કેસમાં સંતુલનમાં બધાય, પણ સ્થાયી સંતુલનમાં બધાય નથી. તો કેસ બનશે કે -q વીજભાર સ્થાયી અસ્થાયી. ચાલો તમામ વીજભારો અસ્થાયી સંતુલનમાં છે. ચલો ભાઈ ક્લિયર છે? આગળ જઈએ. પાનાના સમતલમાં L મીટર બાજુ ધરાવતું એક ચોરસ પૃષ્ઠ છે. વિદ્યુત ક્ષેત્ર E પાનાના સમતલમાં છે. તેને ચોરસ પૃષ્ઠના માત્ર નીચેના અડધા ભાગ સુધી સીમિત કરવામાં આવે તો વિદ્યુત ફ્લક્સ કેટલું? 0. કેટલું? બોલ 0. આ તો આમાં તો શું મારે ગણવું નહીં હવે. જો તો ભાઈ સમજ ને. અહીંયા જો આ પાનાનું સમતલ છે તો એનો ક્ષેત્રફળ સદિશ આમ થાય કે નહીં? બોલ. ક્ષેત્રફળ સદિશ ક્યાં છે? 12. ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? આ બાજુ. તો ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બે વચ્ચેનો ખૂણો કેટલો બની ગયો? બોલ 90 ડિગ્રી. તો કેટલા થશે? બોલ 5b = ba cos 90. cos 90 ખતમ. ક્યારેક તો 0 થઈ જાય ભાઈ ફ્લક્સ, ક્યારેક તો 0 થઈ જાય. એક વિદ્યુત દ્વિધ્રુવીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલ છે. દ્વિધ્રુવીના લીધે p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? ચલો p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવીએ. પહેલા કોના માટે મેળવવું? પહેલા હું મેળવું છું +q માટે. કોના માટે? +q માટે. ચલો તો ભાઈ +q માટે વિદ્યુત સ્થિતિમાન મેળવીએ. તો vq એટલે +q માટે. vq બરાબર ફોર્મ્યુલા શું બનશે? બોલ અહીંથી k વીજભાર કેટલો છે? q છેદમાં r કેટલા? બોલ. તો ભાઈ આ ટોટલ અંતર 5 ને આ 3, તો +q થી કેટલું અંતર? 2 સેન્ટીમીટર. તો આવશે 2 × 10⁻2 મીટર. તો અહીંથી શું થવાનું? બોલ અહીંથી થશે kq ના છેદમાં 2 × 10⁻2. લો આ vq મળી ગયા. હવે કોના માટે? હવે હું કીધું -q માટે. ચલો -q માટેનો શું કેસ બને? લખ. તો v આ -q માટે, k અહીંયા આવશે -q છેદમાં r. હવે ભાઈ -q થી અંતર કેટલું? 5 અને 3 8. તો અહીંયા આવશે 8 × 10⁻2. તો અહીંથી મને ખબર છે શું થઈ જશે? kq -kq છેદમાં કેટલા? 8 × 10⁻2. લો ખતમ. તો મારે તો શું જોતું અહીંયા? મતલબ કે પહેલાને લીધે આટલું, બીજાને લીધે આટલું, બે ના લીધે કંઈક ને કંઈક વિદ્યુત સ્થિતિમાન મળશે. મારે તો v નેટ જોતું. મારે તો શું જોતું? v નેટ. હું શું કરી દઉં? v1 + v2 બેનો સરવાળો કરી દઉં. તો બેનો સરવાળો કરતો પહેલાનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? kq છેદમાં 2 × 10⁻2 પ્લસ માઇનસ કેટલા? kq છેદમાં 8 × 10⁻2.
તો અહીંથી કે ક્યુ ગુણ્યા 10 ની 2 ઘાત કોમન લઈ લો, અહીંથી 1/2 માઇનસ 1/8 આ બનશે કમ્પ્લીટ કે નહીં? તો 4 - 1 3, તો મને એ મળી ગયા 3/8 કે ક્યુ ઇન્ટુ 10 સ્ક્વેર, 3/8 કે ક્યુ આ ભાઈ ગયું. અને 10 ની 2 ઘાત ના તો કીધું ને 10 ની 2 ઘાત વોલ્ટમાં હશે તો 10 ની 2 ઘાત સાથે શું આવ્યું? 3/8 કે ક્યુ, 3/8 ક્યુ કે. ચલો આન્સર. ચલો ડન છે બોલ. ચલો બાળકો અહીંયા સુધી રાખશું આજે, બરાબર. અમુક ક્વેશ્ચન જોયા, હજુ આગળના અમુક જે લેક્ચર્સ છે આગળ અપલોડ થતા રહેશે, ત્યાં સુધી ઓછા દિવસ છે, વાંચતા રહેજો, ભણતા રહેજો, એમસીક્યુ સોલ્વ કરતા રહેજો, બરાબર. ચાલો આવજો.